રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અલ્પેશ ઢોલરિયાની સતત બીજી ટર્મ માટે નિમણૂક કરવામાં આવી છે, જેમણે પાર્ટીએ પ્રમુખ પદ માટે રિપીટ કરવા નિર્ણય કર્યો છે। તાજેતરમાં જ રાજકોટ જિલ્લાની 5 નગરપાલિકાની ચૂંટણીમાં તમામ 5 બેઠક પર ભાજપનો ભગવો લહેરાવી કોંગ્રેસ પાસેથી 2 નગરપાલિકા છીનવી લીધી છે, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા કરવામાં આવેલ મહેનતનું પરિણામ ગણાવી તેમને કોઈ રિપીટ કરવામાં આવ્યા છે। અલ્પેશ ઢોલરિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન પણ છે અને અગાઉ તેઓ ગોંડલ તાલુકા ભાજપના પ્રમુખ તેમજ રાજકોટ જિલ્લા ભાજપમાં મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે। રિપોર્ટર ભરત બરડવા સાથે રોહિત પોજાણી, ઇન્ડિયા 24 ન્યૂઝ, રાજકોટ। આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના સંરચના સંગઠનની છે એના અન્વયે આજે રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે શ્રી અલ્પેશભાઈ ઢોલરિયાની જવાબદારી પ્રદેશ ભાજપ તરફથી આપવામાં આવી છે। આ જવાબદારી તેઓ સફળતાથી વહન કરશે અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત કરવા માટે આગામી દિવસોમાં જે કાર્યક્રમો આવશે એ કાર્યક્રમો લઈને હંમેશા પ્રજા વચ્ચે જવાના છે। આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં ગુજરાતની અંદર માન્ય ભૂપેન્દ્રભાઈની સરકારની જે વિકાસલક્ષી નીતિઓ છે અને સંગઠનમાં માન્ય પાટીલ સાહેબના માર્ગદર્શનમાં જે રીતે સંગઠન અને સરકાર સમન્વયથી કામ કરી રહ્યું છે એ આગામી દિવસોમાં રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય અલ્પેશભાઈ ઢોલરિયા અને એમની નવી ટીમ એ રાજકોટ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત કરવા માટે કામ કરશે। હું આપના માધ્યમથી એમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને ભારતીય જનતા પાર્ટી અને એના સંગઠનને મજબૂત થાય એ માટેના સતત પ્રયત્નશીલ રહે એ માટેની એમની પ્રભુ શક્તિ આપે એવી પ્રાર્થના કરી।